નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે મોના ભરડવા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ગુજરાતી ભાષા પર પ્રતિબંધ મૂકનારી શાળાઓની ખેર નથી। શિવસેનાની રજૂઆત બાદ શિક્ષણાધિકારીએ કર્યો આદેશ। પોરબંદર ચોપાટી ખાતે નવા વર્ષનું સ્વાગત સૂર્ય નમસ્કાર સાથે, અનેક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ। ધોરાજીમાં પીવાનું પ્રદૂષિત પાણી વિતરણ થતાં રોગચાળો ફેલાયો। પાલિકા યોગ્ય કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ। ગુજરાત ન્યૂઝની જાગૃતતાને કારણે બગવદરમાં બોગસ તબીબ પકડાયો। આરોગ્ય વિભાગ અને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તેવી માંગ। પોરબંદરની કેટલીક અંગ્રેજી માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને ગુજરાતી ભાષા બોલવા પર આચાર્યએ પ્રતિબંધ ફરમાવી દીધો હોવાની શિવસેનાએ રજૂઆત કરી હતી, જેને લઈને જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે। ત્યારે શિવસેનાના મારો પ્રદેશ મારી ભાષા અભિયાનની સફળતાની શરૂઆત થઈ ગઈ છે। પોરબંદરમાં કેટલીક અંગ્રેજી શાળાઓમાં અભ્યાસ માટે વાલીઓ મૂકવાનું પસંદ કરે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી અમુક અંગ્રેજી માધ્યમની શાળામાં ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હોવાની ચર્ચા જાગી હતી। એટલું જ નહીં, પરંતુ જો કોઈ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે તો તેની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની ધમકી અપાતી હોવાની ચર્ચા જાગી હતી। ત્યારે આ બાબતે શિવસેનાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને જિલ્લા શિક્ષણથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરી હતી, જેમાં શિવસેનાના જિલ્લા પ્રમુખ અશોક થાનકીએ એવું જણાવ્યું હતું કે વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે અમુક અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી ભાષાના પ્રયોગ પર પ્રતિબંધ છે। તેમ છતાં જો કોઈ ગુજરાતી બોલે તો તેની સામે દંડનું હથિયાર ઉગામવામાં આવે છે। ગુજરાતી ભાષા પર પ્રતિબંધ લગાવવો ખૂબ જ ઘૃણાસ્પદ બાબત ગણી શકાય। આથી જવાબદાર પ્રિન્સિપલ સહિતનાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાતી વિદ્યાર્થીઓ તથા સ્ટાફને અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી મુક્ત કરી ગુજરાતી બોલવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારબાદ શિવસેનાના રાજ્ય પ્રભારી જીમીભાઈ અડવાણીના માર્ગદર્શનમાં અશોકભાઈ થાનકી, નેહાબેન ઓડેદરા અને ચિરાગ કારિયા સહિતની ટીમ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને રૂબરૂ મળી હતી અને આ બાબતે ઉગ્ર રજૂઆતો કરી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં કેટલીક અંગ્રેજી માધ્યમની શાળાઓ મનમાની કરી ગુજરાતી ભાષા પર પ્રતિબંધ ફરમાવતી હોવાની રજૂઆત કરી હતી। ત્યારબાદ જિલ્લા પ્રમુખ અશોકભાઈ થાનકીના નેતૃત્વમાં અને રાજ્ય પ્રભારી જીમીભાઈ અડવાણીના માર્ગદર્શનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુજરાતી ભાષાના સંવર્ધન માટે મારી ભાષા મારો દેશ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને સફળતા મળવાની શરૂઆત થઈ ગઈ હોય તેમ આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરાએ એક પરિપત્ર જાહેર કરી ગુજરાતી ભાષા પર પ્રતિબંધ મૂકનારી શાળા સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી છે। ત્યારે શહેરીજનોએ શિવસેનાની ટીમને અભિનંદન પાઠવ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। નવા વર્ષના પ્રારંભે સૂર્યની પ્રથમ કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। આ વિશ્વ વિક્રમમાં પોરબંદર જિલ્લો પણ સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે। આજે નૂતન વર્ષના પ્રારંભે પોરબંદર ચોપાટી ખાતે જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। યોગ એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની દેન છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે યોગને વિશ્વ ફલક પર અંકિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોના નિરોગી જીવન માટે સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। નવા વર્ષના પ્રારંભે સૂર્યની પ્રથમ કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। આ વિશ્વ વિક્રમમાં પોરબંદર જિલ્લો પણ સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે। આજે નૂતન વર્ષના પ્રારંભે 1 જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હુજુર પેલેસ પાછળ ચોપાટી ખાતે જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ વડે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા।
આ ઉપરાંત પોરબંદરના અન્ય આઇકોનિક સ્થળો ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજ અને સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. इसके नए साल में 1 जनवरी को आज पोरबंदर जिला के चौपाटी के मैदान पे बड़ी मात्रा में पोरबंदर निवासियों ने सूर्य नमस्कार की स्पर्धा में भाग लिया और गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में हिस्सा लिया. पिछले एक मास में करीब 179 जगह पर और करीब 15,000 से ज़्यादा स्पर्धकों ने पोरबंदर जिले में सूर्य नमस्कार की प्रतियोगिता में हिस्सा लिया. उसमें से तालुका कक्षा के विजेता, ग्राम्य कक्षा के विजेता और जिला कक्षा के विजेताओं को विविध पुरस्कार का बांटन भी किया गया और जिला कक्षा के प्रतिस्पर्धियों में से जो 1, 2, 3 बॉयज़ और गर्ल्स में जो विजेता हुए हैं उन लोगों ने आज सूर्य मंदिर मोढेरा में सामूहिक योग व्यवस्था में भी हिस्सा लिया. तो आज के ये सूर्य नमस्कार के योग में पोरबंदर की जनता ने बड़ी मात्रा में उत्साह से हिस्सा लिया. આ કાર્યક્રમમાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર M.K. જોશી અને પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના અધિકારીઓ, યોગ કોચ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વરવાડા ગામે રહેતા એક યુવાને 3 શખ્સોના ત્રાસના આક્ષેપ સાથે તેના ઘરે ફિનાઇલ પી આપઘાત કર્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી તે યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના વરવાડા ગામે રહેતા ચાંડપા અલ્પેશ ગોવિંદભાઈ નામના યુવાનને ગામમાં રહેતા રવિ મનસુખ ચાવડા, વિશાલ મગન ચાંડપા અને મયુર ખોડા ચાંડપા સાથે બોલાચાલી થઈ હતી, જેથી અલ્પેશને આ ત્રણેય શખ્સોએ ધમકી આપી હતી. આ ધમકીને લઈને આ યુવાને તેમના ઘરે ફિનાઇલ પી લીધી હોવાના આક્ષેપો સાથે સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રવિ મનસુખ ચાવડા, વિશાલ મગન ચાંદપા, મયુર ખોડા ચાંદપા એ ત્રણેય શખ્સોએ ધમકી આપી હતી. ગમે અહીંયા દારૂ રાખી કેસ કર નાખે મારો ભાઈ 6 મહિનાથી તળી પાસે મારવાની ધમકી આપી હતી. ગમે અહીંયા ભેરો થઈ માર નાખી છે. વિશાલ મગન ચાંદપા, રવિ મનસુખ ચાવડા, મયુર ખોડા ચાંદપા એ ત્રણ શખ્સોએ ધમકી આપી હતી. હું ભાઈ પાસે ચા પીવા જતો ને છોકરીએ ત્યાં ઊભું રાખ્યું હતું મારું મોંડા. કે અમે જીઆરડીમાં છે એટલે અમારા પોલીસ વાળા માને, તમારું નહીં માને. પીથી બપોરના 8 વાગે દિલીપભાઈને ફોન આવ્યો હતો કે રાણાવાવ રહી જાય કે પોલીસ તને લેવા આવે, એ કારણે મેં પીને પીધી. જો કે આ યુવાનના ભાઈને તાજેતરમાં જ પોલીસ દ્વારા તડીપાર કરવામાં આવ્યો હતો. તો આ યુવાને આ શખ્સો સામે અનેક આક્ષેપો પણ કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાનની પત્નીએ એક શખ્સે છેડતી કરી હતી, જેથી આ યુવાનને આ શખ્સને સમજાવવા ગયો હતો ત્યારે આ યુવાન પર આ શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા પંકજ લાલજીભાઈ કોટિયા નામના યુવાન અને તેમની પત્ની બંને જતા હતા ત્યારે તેમની પત્નીની ભોયવાડા વિસ્તારમાં અવી ટકો નામના શખ્સે છેડતી કરી હતી. જે ઘટનાની જાણ યુવાનને થતાં યુવાન આ શખ્સ પાસે સમજાવવા ગયો હતો ત્યારે એ યુવાન પર ટકાએ ટાઇલ્સના કટકા વડે હુમલો કર્યો હતો, જેમાં યુવાનને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અમે બે માણસ જતા હતા અને અમે બે આવતા હતા તો મારી ઘરવાળીને એને છેડતી કરી હાથ પકડીને કે મારા એને નંબર દે કે તારે. તો મારી ઘરવાળીએ ઝાપટ મારીને રડતે રડતે મારી પાસે આવી કે મારી આ વ્યક્તિએ મસ્તી કરી છે. હું એને સમજાવવા ગયો તો ત્યાં કંઈ નહીં એને ગાંજો મળેલો હતો તો એને મારી ઉપર પાછો હુમલો કર્યો. સામસામી મારામારી થઈ અને ટાઇલ્સનો કટકો મારા માથામાં ઠોકી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા બરડા પંથકના અમુક રસ્તા બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને લઈ મુખ્યમંત્રી દ્વારા 3 જેટલા રસ્તા બનાવવાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારે હમણાં જે વાડી વિસ્તારના જે 3 રસ્તા હતા એ 3 રસ્તાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના વિભાગમાંથી મંજૂર કરવામાં આવ્યા છે, જેની અંદર
આપણે દેગામની અંદર ગાંગડાધારવાળો એ સીમ એરિયા છે, એ ગાંગડાધારથી રીણાવાળા જે રોડ જાય છે નેશનલ હાઈવેને જોડતો ત્યાં સુધીનો, અને એ રોડથી ચામુંડા માતાના મંદિર સુધીનો વાડી વિસ્તારનો રસ્તો છે, એ લગભગ 3.5 કિલોમીટર મંજૂર થયો છે ડામર સાથેનો. એ સિવાય મોઢવાડા ગામે જે મોઢવાડા ગામથી ડેડકિયાના બીડ તરફ જે રસ્તો જાય છે એ મંજૂર કર્યો છે ડામર રોડ. એ સિવાય ત્યાં આપણે બખરલાની અંદર છે એ જે મોઢવાડાની ગારી તરીકે જે માર્ગ ઓળખાય છે એ રસ્તો પણ ઘણા વર્ષથી ખૂબ ખરાબ હતો અને ત્યાંના લોકોની પણ ખૂબ બખરલાવાસીઓની માગણી હતી. એટલે એ લગભગ 1.5-2 કિલોમીટર જેટલો, લગભગ એમાં 1.5 કિલોમીટર સીસી રોડ અને બાકીનો ડામર રોડ, એ રીતે આ 3 રસ્તાઓ મંજૂર થયા છે, જેથી આ રસ્તાઓને કારણે વાડી વિસ્તારમાં જે લોકો વસે છે એને ટ્રાન્સપોર્ટેશન ખૂબ ઇઝી પડશે, આવવા જવાનું ખૂબ ઇઝી પડશે. એટલે ત્યાંના લોકોએ માનની ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ રસ્તા સજેસ્ટ કરેલા હોવાને કારણે અને અર્જુનભાઈની રજૂઆતને કારણે થયેલા હોવાને કારણે સ્થાનિક ગ્રામજનોએ અર્જુનભાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બરડા પંથકના બગવદર ગામે કારમાં બેસી એક શખ્સ લોકોને દવા અને ઇન્જેક્શન આપતો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના પત્રકારે જાગૃતતા દાખવી પોલીસને જાણ કરતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લામાં અનેક નકલી ડોક્ટરો ફૂટી નીકળતા હોય છે, તો બહારગામથી આવીને પણ કેટલાક શખ્સો ભોળા લોકોને મૂર્ખ બનાવી ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી પૈસાની લૂંટ ચલાવતા હોય છે. આવો જ એક બનાવ બરડા પંથકમાં સામે આવ્યો છે, જેમાં બગવદર ગામે એક ડેરી નજીક એક શખ્સ કારમાં બેસી આયુર્વેદિક ડોક્ટરના નામે દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપતો હતો. જે અંગે આ ડેરીના સંચાલક ભીમભાઈ ગોરાણીયાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના જાબાઝ રિપોર્ટર ધીરુભાઈ નિમાવતને જાણ કરી હતી. ત્યારે તુરંત જ ધીરુભાઈ નિમાવત પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નજર કરતા આ શખ્સ પોતાની કારમાં દવા અને ઇન્જેક્શનની શીશીઓ રાખી જાહેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. એટલું જ નહીં, પરંતુ મેડિકલ વેસ્ટ પણ ખુલ્લેઆમ રોડ પર ફેંકી રહ્યો હતો. ત્યારે ભીમભાઈ ગોરાણીયા અને ધીરુભાઈ નિમાવત સહિતની ટીમે આ શખ્સની પૂછપરછ કરતા પહેલા તો પોતે આયુર્વેદિક ડોક્ટર હોવાનું અને પોતાનું સર્ટિફિકેટ લાવવાનું ભૂલી ગયો હોવાના ગાણા ગાયા હતા. પરંતુ લોકહિતાર્થે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આકરી પૂછપરછ કરતા આ શખ્સે એવી કબૂલાત આપી હતી કે કેટલીક હોસ્પિટલમાં તેણે કમ્પાઉન્ડર તરીકે કામગીરી કરી છે અને તે અનુભવના આધારે આ પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેવા સમયે પીએચસી સેન્ટરના પૂર્વ કર્મચારીએ ત્યાં આવી તપાસ કરતા જે ઇન્જેક્શન આ શખ્સ આપી રહ્યો હતો તે ઇન્જેક્શન એમડી ફિઝિશિયન કક્ષાના ડોક્ટરો આપી શકે તેવું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ભીમભાઈ ગોરાણીયા અને ધીરુભાઈ નિમાવતે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ શખ્સને પોલીસ સ્ટેશને લઈ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ શખ્સ કોઈપણ લાયકાત કે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવતા પોલીસે તેના મેડિકલ સાધનો, ઇન્જેક્શનો અને અલ્ટો કાર મળી કુલ ₹7,65,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખ્સ કલ્યાણપુર પંથકના કેનેડી ગામનો દેવાજી ઉર્ફે દેવુ ઈશ્વરજી ઠાકોર નામનો હોવાનું સામે આવ્યો છે. ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ અને ધીરુભાઈ નિમાવતની જાગૃતતાને કારણે વધુ એક નકલી ડોક્ટર પકડાયો છે, પરંતુ તેમ છતાં આ ડોક્ટર અંગે આરોગ્ય વિભાગની ટીમે કોઈ તપાસ કરી નથી. તેની પાસેથી મેડિકલના સાધનો મળી આવ્યા હોવા છતાં તેના ઘરની પણ તપાસ કરવામાં આવી છે કે કેમ મેડિકલના અન્ય સાધનો, દવાઓ, ઇન્જેક્શન અને વધુ સામગ્રી તેના ઘરેથી પણ મળી શકે તેવી શક્યતાઓ હોય ત્યારે પોલીસે આ પ્રકારની કામગીરી કરી છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ પોરબંદરના નેશનલ હાઈવે પર હાલ અનેક અસુવિધાઓ રહેલ છે. નેશનલ હાઈવે પર અનેક સ્થળોએ ડિવાઈડર તૂટેલ હાલતમાં છે, જેને લઈને કોંગ્રેસના આગેવાન દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ કમર તોડ ટોલ ઉઘરાવે છે, પણ મરામત કરવાની વાત આવે તો એ મરામત કરવા માટે રિયલ મરામત કરવી જોઈએ એની જગ્યાએ ઘણી જગ્યાએ કાગળ ઉપર મરામત કરે છે. જ્યાં કાગળ ઉપર પૈસા વપરાતા હોય ત્યાં વાપરી નાખે, પણ ઘણી જગ્યાએ એના ડિવાઈડર તૂટી ગયા છે, ઘણી જગ્યાએ એના સર્વિસ રોડ ખૂબ ખરાબ થયા છે, પરંતુ જે લોકોની તકલીફવાળી વાત આવે છે એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના પ્રોજેક્ટ ડાયરેક્ટરને બિલકુલ રસ નથી. મારી નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી છે કે જલદ તમારી સામે આંદોલન થાય એ પહેલાં જ્યાં મરામત કરવાની જરૂર પડે છે ત્યાં ત્વરિત ધોરણે મરામત કરો. જ્યાં ડિવાઈડર તૂટી ગયા છે ડિવાઈડર તાત્કાલિક ધોરણે રિપેર કરો, જેથી કરી અને અકસ્માત થાય છે એ અકસ્માતો પણ નિવારી શકાય
અને જાનહાનિ પણ નિવારી શકાય. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં બ્લડ બેંક આવેલ છે. આ બ્લડ બેંકમાં વિનામૂલ્યે રક્ત જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. આ વર્ષે આ બ્લડ બેંકમાં રેકોર્ડ બ્રેક ડોનરો નોંધાયા હતા. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે. આ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવતા અકસ્માત સહિતના કેસમાં આ હોસ્પિટલમાં બ્લડ બેંક મારફતે જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડવામાં આવે છે. આ બ્લડ બેંકમાં 2019માં 2282 ડોનર તેમજ 2325 દર્દીઓને, 2020માં 2139 ડોનરો તેમજ 1957 દર્દીઓ, 2021માં 1608 ડોનરો તેમજ 1648 દર્દીઓને, 2022માં 2294 ડોનરો તેમજ 2008 દર્દીઓ અને 2023માં 2790 ડોનરો તેમજ 2941 દર્દીઓને રક્ત આપવામાં આવ્યું હતું. આ બ્લડ બેંક દ્વારા તમામ દર્દીઓને વિનામૂલ્યે રક્તનો જથ્થો આપવામાં આવે છે, જેનો ખાસ કરીને અકસ્માતના દર્દીઓને લાભ મળી રહ્યો છે. હું ડૉક્ટર લીઝા ધામેલિયા, બ્લડ બેંક ઇન્ચાર્જ, GMERS જનરલ હોસ્પિટલ પોરબંદર. આપ સૌને જણાવતા ખુશી અનુભવું છું કે અમારી જે બ્લડ બેંક છે, ગયા વર્ષે અમે 2000થી ઉપર બ્લડ બધા પેશન્ટને આપ્યા હતા. આ વખતે એ આંકડો અમારો 3000એ પહોંચ્યો છે અને 35% બ્લડ બેંકની કામગીરીમાં વધારો થઈ ગયો છે. તો હું પોરબંદરની જાહેર જનતા, કેમ્પ ઓર્ગેનાઇઝરને ખૂબ આભાર માનું છું અને આ બધો શ્રેય આપણો GMERS મેડિકલ કોલેજ પોરબંદરને જાય છે કે જે અમારા ગાયનેકોલોજી બધી સર્જરી ચાલુ થઈ ગઈ છે, ઓર્થોપેડિક બધી સર્જરી ચાલુ થઈ ગઈ છે અને મીઠાપુર, ઓખા, દ્વારકાથી રોજની સગર્ભા માતાઓ 108માં 8થી 10 ડિસ્ટન્સથી ડિલિવરી કરવા આવે છે. એને લીધે અમારા કામમાં ખૂબ વધારો થયો છે અને બ્લડ બેંકના કામમાં પણ વધારો થયો છે અને નેક્સ્ટ યર પણ અમે આવો જ પ્રોગ્રેસ કરશું અને હજી પણ અમારું સતત કાર્યશીલ છીએ આ કામ વધારવા માટે. આથી પોરબંદરની જાહેર જનતાને મારી નમ્ર વિનંતી છે કે આખી ડિસ્ટ્રિક્ટમાં ગરીબ દર્દીઓને ફ્રી ઓફ ચાર્જ લોહી પૂરું પાડતી આ માત્ર બ્લડ બેંક છે. જેથી આપનું અમૂલ્ય રક્તદાન અહીં રૂમ નંબર 18 બ્લડ બેંકમાં જ કરો અને કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં અમારી મદદ કરો. આભાર. જય હિન્દ. હોસ્પિટલમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થતાં જ અનેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, ત્યારે બ્લડ બેંકમાં પણ મેડિકલ કોલેજનો પ્રારંભ થતાં જ ડોનરો અને દર્દીઓ વધ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં પીવાનું દૂષિત પાણી વિતરણ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 6માં આ પ્રકારના પાણીનું વિતરણ થતાં રોગચાળો પણ વકરી રહ્યો છે, ત્યારે લોકોએ તાકીદે કાર્યવાહી કરવા માંગ કરી છે. ધોરાજી શહેરના વોર્ડ નંબર 6માં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. દુર્ગંધ મારતું આ પાણી વિતરણ કરાતા વાળ, ચામડી અને પેટના દુખાવા સહિતના રોગોના લોકો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોના એવા આક્ષેપ છે કે ભૂગર્ભ ગટરનું પાણી સાથે ભળી ગયું હોવાથી આ પ્રકારનું પ્રદૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. શું છે, કેવું પાણી આવી રહ્યું છે? મારું નામ જેનુબેન સુમરા, બજાર ચોકમાં રહું છું, ઝઘડુ શેરીમાં. પાણી એકદમ ગંદુ આવે છે કે કપડાં ધોવા લાયક નથી, એકદમ ફીણા આવે છે ને ગંધાય છે પાણી. ગંદુ પાણી એકદમ ગંદુ આવે છે. એમાં વાપરવું કેમ અમારે ને કેમ ઉપયોગ, નાવું કેમ, કપડાં કેમ ધોવા, કપડાં ધોવા લાયક નથી. પીવાના પાણીમાં શું મિક્સ થઈને આવે છે? ગટરનું પાણી નકરું, ગટરનું બુગદાનનું પાણી ગટરનું કેમ હોય એવું, ભૂગર્ભ ગટરનું પાણી કેમ મિક્સ થઈ ગયું એવું જ છે. ફીણા વરે છે, એકદમ ફીણા આવી જાય છે. પહેલાં પાણી આવે છે 2 કલાક લગી પાણી 3 વખત 4 વખત મોટર ચાલુ કરીએ, એ જ પાણી એક ફેરે ચાલુ કરીએ પછી બાળીએ આપણે મોટર, તો અમારું બિલ બગડે છે. કેવું દૂષિત પાણી આવી રહ્યું છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં એકદમ ગટરનું પાણી સમજી લ્યો ને એકદમ ફીણા આવે છે ને ગટરનું પાણી સમજી લ્યો એવા પાણી આવે છે. રજૂઆત કરી? રજૂઆત તો આ બધા ગયા છે, બૈરાઓ કેટલી ફેર ગયા. શું કહે છે અધિકારીઓ? હા, આવશું, જોઈ જાશું. શું છે, કેવું પાણી આવી રહ્યું છે? મારું નામ જેનુબેન સુમરા, બજાર ચોકમાં રહું છું, ઝઘડુ શેરીમાં. પાણી એકદમ ગંદુ આવે છે કે કપડાં ધોવા લાયક નથી, એકદમ ફીણા આવે છે ને ગંધાય છે પાણી. ગંદુ પાણી એકદમ ગંદુ આવે છે. એમાં વાપરવું કેમ અમારે ને કેમ ઉપયોગ, નાવું કેમ, કપડાં કેમ ધોવા, કપડાં ધોવા લાયક નથી. પીવાના પાણીમાં શું મિક્સ થઈને આવે છે? ગટરનું પાણી નકરું, ગટરનું બુગદાનનું પાણી ગટરનું કેમ હોય એવું, ભૂગર્ભ ગટરનું પાણી કેમ મિક્સ થઈ ગયું એવું જ છે. ફીણા વરે છે, એકદમ ફીણા આવી જાય છે. પહેલાં પાણી આવે છે 2 કલાક લગી પાણી 3 વખત 4 વખત મોટર ચાલુ કરીએ, એ જ પાણી
એક ફેરે ચાલુ કરીએ પછી બાળીએ આપણે મોટર તો અમારું બિલ બગડે છે. કેવું દૂષિત પાણી આવી રહ્યું છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં એકદમ ગટરનું પાણી સમજી લ્યો ને એકદમ ફીણા આવે છે ને ગટરનું પાણી સમજી લ્યો એવા પાણી આવે છે. રજૂઆત કરી? રજૂઆત તો આ બધે ગયા છે કે બૈરાઓ કેટલી ફેર ગયા. શું કહે છે અધિકારીઓ? હા આવશું જોઈ જાશું. નામ દિનેશભાઈ ઓરા, પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ. છેલ્લા 10 મહિનાથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે. અધિકારીઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. આવા સંજોગોની અંદર ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી અનેક વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરના જે જળ ભળી રહ્યા છે એવું દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે. અનેક વિસ્તારના લોકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી. આ દૂષિત પાણીને કારણે અનેક લોકો ભયજનક ટૂંકમાં રોગચાળો જે ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. પરંતુ આ તંત્ર કોઈ બહેરાકાને સાંભળતું નથી. અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી, લેખિત રજૂઆતો કરવામાં આવી, છતાં આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. શું કહેશો? આ કેવી ગંભીર બાબત કહી શકાય? આ જે એક બાજુથી સરકાર શુદ્ધ પીવાના પાણીની વાતો કરે છે, જ્યારે બીજી બાજુ લોકોને આ દૂષિત પાણી મળી રહ્યું છે. ખાલી માત્ર કાગળ ઉપર વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે અને આના ગંભીર પરિણામો આવનારા દિવસોની અંદર આવી શકે. લોકોની અંદર રોગચાળાનો ફાટી નીકળે તેવી પણ દહેશત છે. શું કહેશો? આમાં ભાજપ છે તેના લોકો કશું બોલવા માટે તૈયાર નથી. ભાજપ અને આમ જોઈએ તો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, એટલા માટે ભાજપ બદનામ ના થાય એટલા માટે આ અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ આ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી અને કોઈ કામગીરી કરાવતા નથી. એક તરફ નગરપાલિકા દ્વારા 4 થી 5 દિવસે એક વખત પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે અને તેમાં પણ દૂષિત પાણી વિતરણ થતું હોવાથી લોકોને જીવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછતના કારણે દર્દીઓ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. અહીં માત્ર 1 MBBS ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે, જ્યારે 4 જેટલા MBBS ડોક્ટરની જગ્યા ખાલી છે. તો આ હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાત ડોક્ટર પણ નથી અને રજૂઆત છતાં ડોક્ટરોની ભરતી ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાય છે. હાલ 31 ડિસેમ્બરે પશ્ચિમી પાર્ટીઓ સહિત વિવિધ રીતે લોકો ઉજવણી કરતા હોય છે, પરંતુ રાણા કંડોળાની એક શાળા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હું માલદેવ હરદાસ વસરા રાણા કંડોળાનો રહેવાસી છું. આજ રોજ જીનિયસ સ્કૂલની અંદર આ મહા નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ તથા મહા રક્ત શિબિર બંનેનું આયોજન જીનિયસ સ્કૂલના સંચાલક પરેશભાઈ હાથલિયાએ આજે એવી રીતે કર્યું કે 31ની ઉજવણી ઘણા લોકો અન્ય રીતે કરે છે, પણ પરેશભાઈ આવા કેમ્પો હર વખતે કરતા જ રહીએ છે. બ્લડ ડોનેશન કેમ્પ, આંખોનો કેમ્પ અને આજે સર્વ રોગ નિદાન કેમ્પ. તો આવા કેમ્પોમાં બહોળી સંખ્યામાં લોકોએ આ શિબિરનો લાભ લીધો અને વિના મૂલ્યે દવા પણ જરૂરિયાતમંદોને આપવામાં આવે છે. તો સારવાર કેમ્પમાં જેટલી બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો એટલે અમારો આ કેમ્પ સફળ થાય અને જીનિયસ સ્કૂલના સંચાલક પરેશભાઈ હાથલિયાને ભગવાન આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરણા આપે એવી આશા. મારું નામ પરેશભાઈ હાથલિયા છે. હું રાણા કંડોળા જીનિયસ સ્કૂલમાં સંચાલક તરીકે કામ કરું છું. આજે 31મી ડિસેમ્બર એટલે 31 જે લોકો અલગ અલગ રીતે આજે 31ની ઉજવણી કરે છે, ત્યારે અમે જીનિયસ સ્કૂલ અને અમારું મિત્ર મંડળ દ્વારા દર વખતે 31 ડિસેમ્બરને કંઈક અલગ રીતે ઉજવણી અને સેવા યજ્ઞ કરી અને એની ઉજવણી કરીએ છીએ. ત્યારે આજ રોજ અમે જીનિયસ સ્કૂલ ખાતે જ એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તેમજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં અલગ અલગ ડૉક્ટરો દ્વારા સ્ત્રીરોગ નિષ્ણાંત છે, હાડકાના ડૉક્ટર છે, દાંતના ડૉક્ટર છે, ચામડીના છે, ફિઝિયોથેરાપિસ્ટ છે અને જનરલ OPD છે. આ લોકો દ્વારા
નિદાન કરી અને દવા પણ અહીંયાથી આપવામાં આવે છે અને રક્તદાન કેમ્પની અંદર પણ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને એ યજ્ઞમાં પૂરેપૂરો સહકાર આપે છે અને આ કાર્ય કરવા માટે અમને અમારું મિત્ર મંડળ દ્વારા અને અમારું જે સહયોગી ટીમ છે એનો સંપૂર્ણ સહયોગ મળતો રહે છે અને આવા કાર્યની અંદર આજે ઘણા બધા લોકોએ જે નબળા વર્ગના લોકો છે એ લોકોએ પૂરેપૂરો લાભ લીધો છે અને ભગવાનને આપણે એવી પ્રાર્થના પણ કરીએ કે અમને આવા સેવા કાર્ય કરવાનું બળ આપતા રહે અને અમે લોકોની સેવા કરતા રહીએ. કુતિયાણામાં પણ અક્ષત કળશનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કળશ દેવડા નાકા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવ્યા હતા તેમજ ટ્રેક્ટર અને બળદગાડા સહિત વાહનો સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જય શ્રી રામ. આજ રોજ કુતિયાણા સ્વામિનારાયણ મંદિરથી દરેક ગામોના કુતિયાણા તાલુકાના 47 ગામોના લોકો ડીજે અને ઉત્સાહપૂર્વક શોભાયાત્રાથી અયોધ્યાથી આવેલા અક્ષત કળશ લેવા માટે પોતપોતાના ગામથી આવેલા છે અને પોતાના ગામમાં જઈ તે અક્ષત કળશનું પોતાના ગામની અંદર સામૈયું કરશે, શોભાયાત્રા કાઢશે અને મંદિરની અંદર ઉત્સવ કરવામાં આવશે. એ પછી જે અક્ષત આવેલા છે એ અક્ષત ઘરે ઘરે પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવશે અને 22 તારીખના રોજ 22 જાન્યુઆરીના રોજ જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે હરેક ગામની અંદર મહાઆરતી અને મંદિરોને સુશોભન કરવાના છે અને અયોધ્યામય પોતાનું ગામ બને આવા કાર્યક્રમ રાખેલા છે અને પબ્લિકમાં જોરદાર ખૂબ જ ઉત્સાહ છે અને ઉત્સાહપૂર્વક બધા લોકો ભાગ લે છે. જય શ્રી રામ. બરડા પંથકના સીમર ગામ ખાતે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી ત્યારે નાની બાળાઓએ કુમકુમ તિલક કરી આ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો માટે સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ સરકારી યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વિરમભાઈ કારાવદરા સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ ઉપલેટામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગતસિંહજી કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે થયેલા આ આયોજનમાં સરકારી યોજનાઓના લાભ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આજના આ સેવા સેતુ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રી, શહેર સંગઠનના હોદ્દેદારો, પૂર્વ પાલિકા પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ, તમામ કચેરીના સ્ટાફગણ અને અધિકારીગણ હાજર રહી સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને 10 વાગ્યે લોકો મેક્સિમમ લાભ લે અને લોકો આ યોજનાનો લાભથી સંતોષ પ્રાપ્ત કરે તે માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે અને સરકારશ્રીની યોજના મુજબ 56 પ્રકારની વ્યક્તિગતલક્ષી યોજનાઓનો સીધો જ એક જ સ્થળ ઉપર આજરોજ તમામ અરજીઓનો સ્વીકાર થાય અને અરજીઓનો નિકાલ થાય તેવું રીતે સેવા સેતુ કાર્યક્રમનું ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે. ઉપલેટા દસા સુરઠિયા વણિક સમાજ દ્વારા સ્પોર્ટ્સ ઇવેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય આ કાર્યક્રમમાં રેકેટફૂલ, ચેસ, કેરમ, સ્કેટિંગ અને ક્રિકેટ જેવી રમતો યોજવામાં આવી હતી જેમાં વિજેતા બનનાર ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમસ્ત શ્રી દસા સુરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા 2 દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે સ્પોર્ટ્સ ડે હતો. સ્પોર્ટ્સ ડેની અંદર 80થી વધારે પાર્ટિસિપન્ટે પાર્ટ લીધેલો. 8 ગેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
જુદી જુદી ગેમો ઇન્ડોર અને આઉટડોર ગેમની અંદર પાર્ટિસિપેન્ટે બહુ સારી રીતે એમનું પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. સામાજિક દ્રષ્ટિએ જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હોય ત્યારે દશાસુર અને વણિક સમાજની અંદર ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન સૌ પ્રથમ વખત થઈ હતી અને દશાસુર અને વણિક સમાજના પુત્ર સ્વર્ગીય રમેશલાલ ધીરજલાલ શેઠ 1960માં ઓલિમ્પિક ખાતે રમવા ગયેલા ચેસ ટુર્નામેન્ટ એનું ગૌરવ લેતા આ સમગ્ર ઇવેન્ટને રમેશભાઈ ધીરજલાલ શેઠ સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે જાહેર કરેલી હતી અને એ ટાઇટલ નીચે આજની આ ગેમ રમાણી હતી. તમામ વિજેતા ખેલાડીઓને વિભાગીય ટીમ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું. ઉપલેટા ક્રિકેટ ટીમ રનરઅપ તરીકે વિજેતા જાહેર થઈ છે તેમજ રાજકોટ ક્રિકેટ ટીમ વિજેતા જાહેર થઈ છે. આ તમામ ખેલાડીઓને બંને ટીમોને ખૂબ અભિનંદન પાઠવું છું. આવનાર દિવસોની અંદર આ રીતના કાર્યક્રમો થતા આવશે અને આ જ રીતે સામાજિક મેળાવડા મળતા રહેશે અને ડીએસયુ મેળાના જે સફળ કાર્યક્રમ ઉપલેટા ખાતે થયેલો છે, ઉપલેટા યજમાનના નેજા નીચે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે તે તમામનો આભાર વ્યક્ત કરું છું. જય માત સામુદ્રી. आई एम माई सेल्फ बबीता जवेरी फ्रॉम सूरत. मैं इस पूरे स्पोर्ट्स इवेंट की चेयरमैन थी और कंटिन्यू हमने स्पोर्ट्स कॉम्प्लेक्स में मशाल के बाद कंटिन्यू हमने 8 गेम्स इन अ सेम प्लेस हमने फिनिश किए. श्री दशासौरिया बाणिक समाज की मैं वाइस प्रेसिडेंट पहले रह चुकी हूँ और अभी चेयरमैन हूँ. पराग सर ने इतने दिन जो मेहनत की है वो आज रंग लाई और जितने भी कमेटीज थी उन सभी कमेटीज ने बहुत ही ज़्यादा मेहनत की है. सारे पार्टिसिपेट्स ने भी बहुत मेहनत की है. सारी कमेटीज ने. पराग सर जो 4 दिन से कंटिन्यू मेहनत कर रहे थे वो हमें लग रहा था कि कहीं ना कहीं अब हमें उसका रिजल्ट देखने मिला है और मैं चाहती हूँ कि उपलेटा में ऐसी एक्टिविटी आगे भी होती रहे और मैं आप लोग का सपोर्ट करती रहूँ. थैंक यू वेरी मच. જતા જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ગુજરાતી ભાષા પર પ્રતિબંધ મૂકનારી શાળાઓની ખેર નથી. શિવસેનાની રજૂઆત બાદ શિક્ષણાધિકારીએ કર્યો આદેશ. પોરબંદર ચોપાટી ખાતે નવા વર્ષનું સ્વાગત સૂર્ય નમસ્કાર સાથે. અનેક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ. ધોરાજીમાં પીવાનું પ્રદૂષિત પાણી વિતરણ થતા રોગચાળો ફેલાયો. પાલિકા યોગ્ય કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ. ગુજરાત ન્યૂઝની જાગૃતતાને કારણે બગવદરમાં બોગસ તબીબ પકડાયો. આરોગ્ય વિભાગ અને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તેવી માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.